કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જામનગરના મહેમાન બન્યા હતા। તેમણે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના પદ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી અને ચેમ્બરની કાર્યકારિણીને વખાણી તેમજ પ્રમુખ રમણીક અકબરીને અભિનંદન પાઠવ્યા હતા। આ સમયે મનસુખ માંડવિયાએ કહ્યું કે જામનગર આવવાના બે કારણો હતા। મહાજનોને મળવાની અને વનતારા જોવાની ઈચ્છા હતી। રિલાયન્સ દ્વારા તૈયાર કરેલા વનતારા દેશ અને દુનિયાના પ્રાણીઓ માટે આશ્ચર્યનું સ્થાન છે। કાર્યક્રમમાં જામનગરના સાંસદ સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। 1933 ની અંદર સ્થપાયેલી આ સંસ્થા મહાજન મંડળ એ જામનગરની અંદર ઔદ્યોગિક વિકાસ કરી રહ્યા છે। 6000 થી વધારે બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના યુનિટ છે। જામનગરને પેટ્રોકેમિકલ્સનો સૌથી મોટો ઉદ્યોગ મળ્યો છે। જામનગરની અંદર રિન્યુએબલ એનર્જીનું પણ મોટું કામ થઈ રહ્યું છે। જામનગરના વિકાસની અંદર ભારત સરકાર અને રાજ્ય સરકાર હંમેશા સહયોગી થતી રહેશે। માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં પણ મહાજન અને જામનગરના વિકાસ જામનગરની જનતાની સાથે સરકાર હંમેશા ખડી રહેશે।